હલો, મારું નામ ખુઝેમા ભારમલ છે. મારા સનને જ્યારે એ 10th ફિનિશ કર્યું ત્યારે હું એને 11th-12thમાં મૂકવાની મારી હતી કે ભાઈ 11th-12th ફિનિશ કરે. પણ મારો સન શ્યોર હતો, મુસ્તનસિર એનું નામ છે, મુસ્તનસિર ભારમલ, કે મારે ડિપ્લોમા કરવું છે અને મારે એક જ ફિલ્ડમાં જવું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સમાં, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે. બરાબર. તો મારા મગજમાં ખાલી એક જ વસ્તુ હતી કે મારો જે સન છે એને અમે 3-4 યુનિવર્સિટી એકસાથે સર્ચ કરતા હતા, પણ મારું માઇન્ડ એક સેટ હતું કે મારે મારવાડીમાં એને એડમિશન અપાવવું છે. તો 3-4 યુનિવર્સિટી મેં સર્ચ કરી, પણ મારવાડીમાં મારું એક માઇન્ડ ફ્રેમ શેર હતું કે ગુડ એડ્યુકેશન છે અને એ રીતે એટલે અમે એને મારવાડીમાં એડમિશન કર્યું. મારવાડીમાં એડ્યુકેશનની રીતે જોઈએ તો ટાઈમ ટુ ટાઈમ છે, અટેન્ડન્સનું બરાબર રાખે છે ધ્યાન, અને સ્ટડી આઉટડોર એક્ટિવિટી પણ સારી છે, સમજી ગયા? એટલે અને એનું સ્કોપે સારું કરે છે. અને કોમ્પ્યુટરમાં તો મને જાજુ ખબર નથી પડતી એન્જિનિયરિંગ, હું કોમ્પ્યુટર જાણું, પણ ટૂંકમાં આ ફિલ્ડમાં જે છે એ મારી કંઈ ફિલ્ડ નથી, પણ એનું જે માઇન્ડ ફ્રેમ હતું કે ભાઈ મારે કોમ્પ્યુટર એન્જિન કરવું, અને એ હાર્ડ વર્કિંગ એ છે, અને કોલેજમાં પણ આવ્યો એટલે એ પણ એની રીતે બરાબર એ પિકઅપ કરતો હતો. અને એની મહેનત અને બધા સર્સની મહેનત અને બધું હતું એટલે એ આટલું કરી શક્યો. ને કે મને એટલું નહોતું કે ભાઈ આટલું આ કરી શકશે, પણ એની મહેનતના હિસાબે ને એની ધગસના હિસાબે એ આ લેવલ ઉપર આવી શક્યો છે.